આપણે લાસ્ટ લેક્ચરમાં આઈ બુકમાં યુનિટ 1 ગેટ અપ એન્ડ ડાન્સ એમનું રિવિઝન કર્યું હતું. હવે આજે આપણે તમે જે વ્યાકરણની નોટ બનાવી છે એ વ્યાકરણની નોટની અંદર આપણે એક ટોપિક ભણી ગયા છીએ. આજે આપણે વ્યાકરણની નોટની અંદર બીજો ટોપિક ભણવાના છે આર્ટિકલ વિશે. આર્ટિકલ એ અને એન વિશે. તો આજે હું જે ટોપિક ભણાવું છું એ તમે જે સિંગલ લાઈનની વ્યાકરણની નોટ બનાવી છે જેમાં આપણે વોટ વિશે લખ્યું હતું બરાબર, તો એ આજે જે ટોપિક ભણાવું એ પણ વ્યાકરણની નોટમાં જ લખવાનો છે બરાબર. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ભણીએ આર્ટિકલ. આપણી પાસે કુલ આર્ટિકલ 3 છે, એ, એન એન્ડ ધ. પરંતુ આપણે ચોથા ધોરણમાં બે આર્ટિકલ વિશે ભણવાનું છે. કયા બે આર્ટિકલ? એ અને એન બરાબર. અંગ્રેજીમાં આપણે આર્ટિકલ એ અને એન ભણતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. અંગ્રેજીમાં કુલ 5 સ્વર છે. કયા 5 સ્વર છે? એ, આઈ, એ, ઈ, આઈ, ઓ, યુ બરાબર. એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 શું છે? આપણા સ્વર છે. અને એબીસીડી ની અંદર આ 5 શબ્દ સિવાયના 5 અક્ષર સિવાયના જેટલા પણ મૂળાક્ષર આવે છે એ બધા જ મૂળાક્ષર શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે બરાબર. આ 5 અક્ષર સિવાયના જેટલા પણ મૂળાક્ષર આવે એ બધા જ મૂળાક્ષરને શું કહેવાય? વ્યંજન કહેવાય બરાબર. એટલે કે સ્વર સિવાયના મૂળાક્ષરને શું કહેવાય? વ્યંજન. અંગ્રેજીમાં કુલ 5 સ્વર છે. એ 5 સ્વર કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. અને આ 5 સ્વર સિવાયના જેટલા પણ મૂળાક્ષર છે એ બધા જ મૂળાક્ષરને શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે બરાબર. તો સ્વર સિવાયના મૂળાક્ષરને વ્યંજન કહે છે. હવે આપણે એ જોવાનું છે કે આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે થાય છે બરાબર. આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે જે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય અને તે શબ્દ એક વચનમાં હોય તો તે શબ્દની આગળ આર્ટિકલ એ આવે છે બરાબર. શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય એટલે કે આપણે જોઈએ ખાલી જગ્યા હોય, ખાલી જગ્યાની પછીનો જે શબ્દ છે, ખાલી જગ્યાની પહેલાનો નહીં, ખાલી જગ્યાની પછીનો શબ્દ જોવાનો. એ શબ્દની શરૂઆત વ્યંજન મતલબ કે સ્વર સિવાયના બધા જ એબીસીડીના મૂળાક્ષરોને વ્યંજન કહેવાય. એ, આઈ, ઈ, ઓ, યુ આ 5 અક્ષર ન હોય, આ 5 મૂળાક્ષર ન હોય, એની સિવાયનો મૂળાક્ષર હોય એટલે એ બધા શું કહેવાય છે? વ્યંજન. તો આમાં જુઓ તમે બી, તો ખાલી જગ્યા પછીનો આપણે જોવાનો શબ્દ, એમાં પહેલો શબ્દ ખાલી જગ્યા પછીના શબ્દનો પહેલો અક્ષર જોવાનો બી છે. તો બી એ શું કહેવાય? વ્યંજન કહેવાય. તો વ્યંજન હોય એની આગળ હંમેશા શું લાગે? એ લાગે. શું લાગે? એ. વ્યંજનની આગળ હંમેશા એ લાગે બરાબર. હવે અહીંયા જુઓ CAT કેટ. હવે કેટમાં સી છે તે શું છે? વ્યંજન છે. તો વ્યંજનની આગળ હંમેશા શું લાગે છે? એ લાગે છે. પછી આમાં પણ પી, તો પી છે એ શું છે? વ્યંજન છે. તો વ્યંજનની આગળ હંમેશા શું લાગે? એ લાગે. અહીંયા જી, તો જી પણ શું છે? વ્યંજન છે. અને વ્યંજનની આગળ હંમેશા શું લાગે છે? એ લાગે છે બરાબર. ત્યારબાદ અહીંયા જુઓ પી, તો પી પણ કેવું છે? વ્યંજન છે. અને વ્યંજનની આગળ શું લાગે? એ લાગે. એવી જ રીતના બી, તો બી પણ વ્યંજન છે અને વ્યંજનની આગળ શું લાગે? એ લાગે બરાબર. એટલે કે આપણે ખાલી જગ્યાની પછીનો જે શબ્દ છે એ શબ્દનો પહેલો અક્ષર, ખાલી જગ્યા પછીનો શબ્દ છે એનો પહેલો અક્ષર જો વ્યંજન હોય તો એમની આગળ હંમેશા શું લાગે છે? એ. પરંતુ એના માટે તમને એ ખબર પડતી હોવી જોઈએ કે વ્યંજન કોને કહેવાય અને સ્વર કોને કહેવાય. આ 5 શબ્દ અક્ષર મૂળાક્ષર સિવાયના જેટલા પણ મૂળાક્ષર હોય એ બધા જ શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે. આ 5 હોય તો જ એને આપણે સ્વર કહી શકીએ બરાબર. હવે આપણે આર્ટિકલ એન વિશે ભણીએ. આર્ટિકલ એન જે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય બરાબર, અને તે શબ્દ એક વચનમાં હોય. આમાં બે શરત લાગુ પડે છે કે શબ્દની શરૂઆત સ્વરથી થવી જોઈએ. આપણે આર્ટિકલ એમાં શું ભણ્યા હતા કે શબ્દની શરૂઆત એ વ્યંજનથી થવી જોઈએ, પરંતુ આર્ટિકલ એનમાં શબ્દની શરૂઆત સ્વર કયા છે? આપણા 5. એ, આઈ, ઈ, ઓ, યુ એ 5 સ્વર છે. તો જે શબ્દની શરૂઆત આ 5 સ્વર છે એનાથી થતી હોય અને એ પાછું એક વચન હોવું જોઈએ. જો બહુવચન હોય તો તેમાં એન લાગે
નહીં, બરાબર. બહુવચનની આગળ એ કે એન કંઈ બી લાગતું નથી, બરાબર. બહુવચન મતલબ કે પાછળ એસ કે એસ લાગેલો હોય તો તેને બહુવચન કહેવાય. હવે આપણે જોઈએ આ 5 સ્વર. અહીંયા જુઓ તમે, ખાલી જગ્યા પછીનો જે શબ્દ છે, તો ખાલી જગ્યા પછીનો શબ્દ છે એમાં પહેલો મૂળાક્ષર એ, તો એ શું કહેવાય છે? સ્વર કહેવાય છે. તો સ્વરથી શરૂઆત થાય ત્યારે તેમની આગળ શું લાગે છે? એન લાગે છે, બરાબર. એવી જ રીતના ખાલી જગ્યા એલિફન્ટ. એલિફન્ટ ખાલી જગ્યા પછીનો શબ્દ, પહેલો શબ્દ જોવાનો, એમાં પહેલો મૂળાક્ષર જોવાનો ઈ. ખાલી જગ્યા પછીનો પહેલો જ મૂળાક્ષર જોવાનો ઈ છે. તો ઈ તે શું છે? સ્વર છે. તો સ્વરની આગળ હંમેશા શું લાગે છે? તો કે સ્વરની આગળ હંમેશા એન લાગે છે. શું લાગે છે? તો કે એન લાગે છે. એવી જ રીતના અહીંયા જુઓ આઈસ, તો એમાં પણ ખાલી જગ્યા પછીનો જ પહેલો અક્ષર શું છે? તો કે પહેલો અક્ષર છે આઈ. તો આઈ એ શું છે? તો કે આઈ એ સ્વર છે. તો સ્વરની આગળ શું લાગે? સ્વરની આગળ એન લાગે, બરાબર. એવી જ રીતના પછી ખાલી જગ્યા પછીમાં અહીંયા શું છે? ઓરેન્જ. તો ઓરેન્જમાં પહેલો અક્ષર શું છે? સ્વર. તો સ્વરની આગળ શું લાગે? એન લાગે. તો અહીંયા શું આવે? એન. અહીંયા ખાલી જગ્યા પછીનો પહેલો અક્ષર શું છે? અમ્બ્રેલા. તો યુ આવે. તો યુ છે એ સ્વર છે. તો સ્વરની આગળ શું લાગે? એન લાગે, બરાબર. હવે એવી રીતના હવે અત્યાર સુધી આપણે બંને ભણ્યા એ અને એન. કોની આગળ એ લાગે? તો કે જે મૂળાક્ષર, જે શબ્દની શરૂઆત છે એ વ્યંજનથી થતી હોય, એટલે કે ખાલી જગ્યા પછીનો પહેલો અક્ષર જો વ્યંજન હોય તો એમની આગળ એ લાગે, અને ખાલી જગ્યા પછીનો પહેલો અક્ષર જો સ્વર હોય તો એમની આગળ શું લાગે? એન લાગે, બરાબર. તો હવે આપણે બંનેની મિક્સ ખાલી જગ્યા જોઈએ. આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રી. હવે આમાં જુઓ પેલો ટી. તો ટી એ શું છે? તો તે વ્યંજન છે. તો વ્યંજનની આગળ શું લાગે? એ. ઇટ ઇઝ ખાલી જગ્યા એપલ. આમાં એ, તો પહેલો ખાલી જગ્યા પહેલાનું નહીં જોવાનું, ખાલી જગ્યા પછીનું જોવાનું. ખાલી જગ્યા પછીનો જે શબ્દ છે એનો પહેલો મૂળાક્ષર એ છે. તો એ સ્વર કહેવાય. તો સ્વરની આગળ શું લાગે? એન લાગે. એવી જ રીતના એ એક્સ ઈ. તો એ પણ ખાલી જગ્યા પછીનો મૂળાક્ષર શબ્દ છે, એનો પહેલો મૂળાક્ષર એ છે. તો એ સ્વર કહેવાય. તો સ્વરની આગળ શું લાગે? તો કે એન લાગે, બરાબર. એવી જ રીતના ઇટ ઇઝ ખાલી જગ્યા એગ. તો આમાં ખાલી જગ્યા પછીનો જે મૂળાક્ષર છે એ કયો છે? ઈ. ઈ એ સ્વર કહેવાય. તો સ્વરની આગળ શું લાગે? એન લાગે. અહીંયા ઇટ ઇઝ ખાલી જગ્યા બોટ. આમાં બી, તો ખાલી જગ્યા પછીનો બી છે મૂળાક્ષર બી એ કેવું છે? વ્યંજન છે. તો વ્યંજનની આગળ શું લાગે? એ લાગે. તો અહીંયા શું આવશે? એ. ઇટ ઇઝ ખાલી જગ્યા કેટ. અહીંયા પણ ખાલી જગ્યા પછીનો જે પહેલો મૂળાક્ષર છે એ ભી શું લાગે? એ લાગે. તો અહીંયા શું આવે? એ આવે. એવી જ રીતના એલિફન્ટ. તો આમાં ખાલી જગ્યા પછીનો જે મૂળાક્ષર છે તે શું છે? સ્વર છે. તો સ્વરની આગળ શું લાગે? હવે આગળની ખાલી જગ્યા ઇટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. હવે આમાં જો ખાલી જગ્યા પછીનો પહેલો જે મૂળાક્ષર છે તે શું છે? યુ. યુ એ સ્વર કહેવાય. તો સ્વરની આગળ શું લાગે? એન લાગે. ત્યાર પછીની નવમી ખાલી જગ્યા ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ. એમાં પણ ખાલી જગ્યા પછીનો જે પહેલો મૂળાક્ષર છે તે ઓ છે. તો ઓની આગળ શું લાગે? સ્વર લાગે, સોરી એન લાગે. તો શું આવે? એન. ઇટ ઇઝ ખાલી જગ્યા બુક. ત્યાં બી છે. તો બી એ વ્યંજન કહેવાય. વ્યંજનની આગળ એ લાગે તો તેમાં શું આવે? એ. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા પેન. તો પી છે એ પણ વ્યંજન છે. વ્યંજનની આગળ એ આવે. અને ઇટ ઇઝ ખાલી જગ્યા એન્ડ. અહીંયા એ છે તે સ્વર છે ને સ્વરની આગળ એન આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્ટિકલ એ એન વિશે ભણ્યા. તો તમારે પણ તમારી જે વ્યાકરણની નોટ છે, ગ્રામરની નોટ છે, હમણાં આપણે બનાવી ગ્રામરની નોટ, એની અંદર આ આર્ટિકલ એ અને એન સારા અક્ષરે લખી નાખવાનું છે. વ્યાકરણની નોટની અંદર લખવાનું છે.